समझदार है और मेरी खबर है कि पांच कोरला करे भेगा थया અને જો કો ઘરે બેઠા ही ना है अपन उन्हीं की बड़ा लड़ाई लड़ो था। ये लड़ाई के एकड़े गाम थी कि एकड़े जणे थी ना प्रश्न को बाकी मने खबर है कि केड़ी रीते तंत्र द्वारा पोस्टपरच कर लाते बाकी पोस्टपरच थी पण मने खुलाक पा पता ही पानी दिल्ला करे पर तैयारी जो कोनी की माहिती खपती होती पाटे ही पर भाई चौथा खरा कि भाई असा इन ठिकाणे नु आया आयु असा वधि ही परिपत्र है कलेक्टर जो है परिपत्र है केंद्र सरकार जो है राज्य सरकार जो असा के चौथा असा के दियो आई पाछो वरी पाछो ही के एकड़ी वार्ता के नी दावने तो वरी पाछो ए ने गाल लगाड़े वरी पाछो देना आठा थोड़ी थींदा तो यार करो भाई એટલે मतलब ये है कि असा को कागरियत देगा करे त्याओ मुस्लिम समाज होते को ब्या प्रश्न नहीं है शैक्षणिक प्रश्न नहीं सामाजिक प्रश्न ब्या नहीं तको असा ही कागरिया खणी नहीं करो आटा अच्छा बई वस्तु ही मिडिला करे ठीक है तो पर समझा जी गलो मिडिला करे ये ही तो लगी रे खाली मुस्लिम समाज के टारगेट करे माजे तो અને રોજ સવાર જો હોતી है ને મોહલ્લાના કે પાયા જો કોઈ ની કે રોજ પત્ર ચાલ થઈ દી ને આ યુપીઆઈ આઈડી જો આ સ્ટેટમેન્ટ જો ભાई કોરો है મોહલ્લા જે ખાતે કોર ને કરે है ये तो खोटी रीते हैरान करे जी ते हुए आ एकड़े वर्ग नहीं वेची मा तो भारी करी आईडी दे जाचो इत नाले नल्ला करे पाके खास रजूआत करनी है ने खास करे ने आ જેટલા આપણે ત્યાં એની કે તો કે ભાઈ જોકો પણ આને માહિતી કે લાજે જોકો અફસર છે એનો તો પરિપત્ર અપત જાય કે ભાઈ આજે કોર પરિપત્ર है અને એકડી વર્ગ ની આ બે વાર આઉં તો નવજ ચીજ કે ભાઈ इनमें कोर फर्क आई जो परिपत्र वे कलेक्टर जो वे केजो पड़े पर बताइए इन वगर एकड़ी गाल क्लियर है कि वहां माहिती नहीं दी बराबर है एकता उनो खबर पांचो तक आकत ये तो आई रोज आती अठवाडी आती ना मोहल्ला कहने के एक जगह मुके समाचार दे कि मोहल्ला रे नहीं गणो तो कोर कहीं नहीं तो मोहल्ला कितनी तकलीफ से सहन कहीं हुई तो पांचो चीज जो मतलब पांच सचा आयू वहां माहिती ए टू जेड चला तैयारी पर आई असा के जो पहुंची रहा है किन कारणों पर पहुंची रहा है गोरे जो परिपत्र है किन द्वारा सर्वे करे माजे ये तमाम सवाल पांगे नहीं साहब की करना साहब की हित चौंदा कि भाई ऐसा दिल्ला तैयारी नहीं परिपत्र देवा जो को पर अफसर है इनके दो पुलिस के तो पुलिस तो काम करो है काय तो कानून व्यवस्था हम करे जो है ये सर्वे करे जो ये सर्वे करे जो है ईज खबर नहीं पांच टोकी में दे दियो था तो पा नेहरू साहब पाके कोर्ट रिस्पॉन्स दीदा ना का बाजो है तो ई है जो परिपत्र हूं तो पा माहिती दीदा थी ना का नी दियो મારું નામ ઇકબાલ જજ છે અમે આજે નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા રજૂઆત કરવા આવ્યા હતા મામલતદાર સાહેબને અને ડીવાયસપી સાહેબને અમારી મુખ્યત્વે રજૂઆત એ છે કે હાલે જે પોલીસ દ્વારા જે ગામો ગામ જઈ અને મુસ્લિમ સમાજના જે મુતવલીઓ છે ઇમામો છે એનું પૂછપરછ કરી અને સર્વે કરી રહ્યા છે હવે પૂછપરછ કરી રહ્યા છે સર્વે કરી રહ્યા છે એમને કોઈ પણ જાતની તકલીફ નથી એ એક વાત ક્લિયર છે પણ તમે જે સર્વે કરી રહ્યા છો એ કયા પરિપત્ર મુજબ કરી રહ્યા છો એટલો તો જાણવાનો અમને હકાધિકાર છે ને अच्छा बीजी वस्तु अमे साचा छीए तमाम माहिती अमे आपसु पर तमे कागळ लईने आवजो અને અમે આપ્યા પણ છે એટલે આપ્યા પછી જો 8 દિવસે ફરી પાછો તમે એ જ માહિતી લેવા આવતા હો તો શું મતલબ હવે પ્રશ્ન એવું થયું છે કે જે મુતોલીઓ છે જે ઇમામ સાહેબો છે એ રજા લેવા માંગ્યા છે કારણ કે એકવાર માહિતી આપી દીધા છતાંય એક કદાચ સર્વે ને માનીએ કે એક સર્વે તમે કરી લીધો એને 12 મહિના તો લાગે ને એ અઠવાડિયા માહિતી લેવા આવશો એ જ માહિતી મળશે અને અન્ય માહિતી જ મળશે એટલે અમારું કહેવાનું એ છે કે ખરેખર અમને જે દરગાહ હોય મસ્જિદ હોય એની સામે અન્ય ઘણા ધાર્મિક જગ્યાઓ છે તમે એની માહિતી નથી લેતા અમને કોઈ પણ જાતનો વાંધો નથી પણ તમે જે મુસ્લિમ સમાજને ધાર્મિક જે તમે માહિતી લઈ રહ્યા છો એને તો કમસે કમ પરિપત્ર લાવો તો અમને ખબર પડે કે સરકાર કયા પરિપત્ર મુજબ મુસ્લિમ સમાજનું જે માહિતી લઈ રહી સવાલ એ છે અને ખરેખર સરકારે જો સર્વે કરવું હોય જે પોલીસ દ્વારા જે સર્વે કરી રહ્યા છો તમે સર્વે કરાવો કે એક ગામમાં બેરોજગારી કેટલી છે એક ગામમાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી છે એ જ ગામમાં બેરોજગાર કેટલા છે એક ગામમાં વિકાસના કાર્યો કેમ નથી થયા એ સર્વે કરાવો તો આપણા જે વિકાસના કામો થશે આ ધાર્મિક જગ્યાઓ જે મુસલીઓ છે ઇમામો છે એના સ્ટેટમેન્ટો એને યુપીઆઈ આઈડી એને શું કરવું છે એના દેશના વિકાસથી શું લાગે વળગે અરે તમે કદાચ મુજરીમ હોય તો રિમાન્ડ લઈ લેજો 10 દિવસ રિમાન્ડ લેજો અને પૂછપરછ કરજો કે તમારા ક્યાં છે ક્યાં એકાઉન્ટ છે શું નથી આ મુજરીમ નથી એક ઇમામ છે જે પોતાના ધાર્મિક મુજબ પડાવે છે બધાને શીખવાડે છે અને મુસ્લિમ સમાજે ક્યારે કોઈ એવી વાત ખોટી નથી કરી હોય તો અમને કહેજો જો મુસ્લિમ હોય તો 8 નહીં 10 દિવસ હોય એને પૂછજો પણ ખોટી રીતે મુસ્લિમ સમાજને એવી રીતના જે ધાર્મિક જે લોકો છે એને હેરાન કરવામાં ના આવે અને અહીંયાથી સ્પષ્ટ કહીએ છીએ કે અમે પણ નક્કી કર્યું છે કે ભાઈ હવે કોઈ પણ પ્રકારની માહિતી અમે પરિપત્ર વગર નહીં આપી એ વાત ક્લિયર છે।